જાગ જીવલડા ભવ સાગરના કોઠે આયેલું નાવ ડૂબે છે. કઈ આઈન ડૂબે છે? ભવ સાગરના કિનારે આઈન ડૂબે છે. હા, મધ દરિયે તો વાયરો આવે ને તોય નાવડું હેડે, પણ આ કિનારે નર્યો કાદેવ હોય તો જ નરી માથા કૂટશે. મારા કૂતરાના અવતારમાં કશી માથાકૂટ નથી હતી. શું ખાઈશું એ ભેંસના પાડાના કશાય અવતારમાં કશી જાતની માથાકૂટ નથી, પણ આ કિનારે આવી ગયું છે. અને એટલે જ કહે છે ઊંટ પાડાને આખલા હરી ના ભજાય એના દાખલા. હમણે પરમાત્માની ભક્તિ ના કરી એટલે આખલા થવું પડ્યું. ઊંટ પાડાને આખલા હરી ના ભજાય એના દાખલા. કે હમણે પરમાત્માની ભક્તિ ના કરી, તમે કરી લેજો. તારી નાવમાં વિઠ્ઠલમાં તારી નાવમાં મોહ અને મમતા ઘણી. એટલે પેલા લોઢાની વાતો નાવડાની વાતો નહીં કરી, લાકડાના નાવડાની વાતો નહીં કરી. આ જીવન જે છે એ આપણું નાવ છે, અને આપણા જીવનમાં જ માથાકૂટો બહુ છે. વિઠ્ઠલ હરારે પાડોશી જોડે ના બન્યું, વાડકી વ્યવહાર પાડોશી જોડે ના રહ્યા, ત્યાં ચારે બનશે. પાડોશી જોવે જો પેલી ભેંસ જોડે ઊંટ બાંધ્યું હોય એવું દેખાય. ફળીને ફળી ફળી મોટા આંખો કાઢી કાઢી આ બધી માથાકૂટોમાંથી આ મનુષ્યનો અવતાર મળ્યો. બધી માથાકૂટો હમો મટી જાય. હા, આ ભજન એટલા માટે છે લાલ, વાંધડો દેખતો અહીંયા આગળ થઈ જાય. વાંધડો દેખતો અહીં થઈ જાય. આ દેખાય છે એની મય દોરો પર રહેલો છે. દોરો ફૂલ અનેક છે પણ દોરો એક છે. હવે તમને દોરો નહીં દેખાય. હવે જેના વડે આ બધો રહેલો છે એ નહીં દેખાતું. આ દોરાના લીધે બધા ટક્યા છે. હમણાં દોરો ખેંચી લો, જો એ કયા આવા રેત મને કહેજો, પડી જાય કે હા દોરો નહીં દેખાતો. હવે અહીંયા આગળ જે આવે ભજનમાં એને દોરો દેખાતો થાય એટલે વાંધરો દેખતો થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, એનું ભાન થઈ જાય. અને જો ના દેખાય તો હજુ ભજન ચાલુ થયું નહીં, હજુ ભજન બેઠું નથી. આ સત્ય અને સિદ્ધાંત છે. સત્ય છે કે વનમય દોરો એ મહત્વનો છે. આખું વિશ્વ દોરાની પરમાત્માની મહી પરોવાયેલું છે. ગીતામાં ભગવાને કહ્યું હું બધાયમાં છું પણ બધાય મારામ નથી. હું બધાયમાં છું, પથ્થરમાં છું પણ પથ્થર મારામ નથી. હવે જે એનામ ના હોય, લંકામાં જવા માટે પેલા સેતુ બનાવતા હતા વાનર સેના. રોમ લખે રોમ અને પથરા તરતા હતા. રામ નામે પથરા તરતા હતા. તરે કે ના તરે અંબાલા? અને આજે રોમના નામે જ તરે છે. અયોધ્યામાં રામ મંદિર બાંધવા જમીન 2 કરોડમાં લીધી અને 18 કરોડમાં વેચી. લો આ મંદિર બાંધે, લોકો મફત આલે છે. ત્યાં તો હમણાં ધંધા કર્યા.
આવી જગ્યાએ તમારું કમિશન નહીં છૂટતું, તા છૂટશે કઈ? પેલા કે છે અમે ડુંગળી નહીં ખાતા, લહણ નહીં ખાતા, પણ લોચ ખાય છે. વ્યાજ વ્યાજ નહીં છોડતા. અલા છોડવા જેવું વ્યાજ છે કે નહીં? તશા તજા લસણ આદુ પ્યાજ રે તે તો સારું થયું. એ લોચ લીધી ને ખાધું વ્યાજ રે તે ન ઠારું થયું. કોન ફૂંકાયા બંધાવી કંઠી રે તે તો સારું થયું. પણ છૂટી નહીં બ્રહ્મ ગ્રંથિ રે તે ન ઠારું થયું. ઘર બારતજી થયા જોગી રે તે તો સારું થયું. રહ્યું મનડું ભોગીનું ભોગી રે તે ન ઠારું થયું. અમે ઈડરીઓ ગઢ જીત્યા રે આનંદ ભય. વેવય છોકરો પરણાઈને નાચ્યા રે આનંદ ભય. ચમનું નાચ્યા છે અંબાલાલ, એ હારું સમજણ નહીં પડતી. ચમનું નાચ્યા નાચતા હશે તારે જ કહેતા હશે નહીં? ઈડરિયો ગઢ અમે જીત્યા. ઈડરિયો આખો ગઢ જીત્યા મહારાજ, પણ આ વેવાય ને ના જીત્યા. વડોદરાની અંદર એક ભિખારીએ છોકરી પરણાવી. આ વડોદરા સિટીની અંદર ભિખારીએ છોકરી પરણાવી. તે કરિયાવરમાં અંબાલાલ ભિખારીએ તો આબાના વાહન આલ્યા, પિત્તરનો એવા વાહન આલ્યા. અંબાલાલ પાડું હોત આલ્યું, પાડું બાઈક આલ્યું, ભિખારી આલ્યું. હો મારું અઢળક આલ્યું. બોલો તું આટલું બધું આલ્યું તોય હતે પેલો જમાઈ મોઢું ફેરવીને બેઠેલો. છોકરીના બાપે કહ્યું કે જમાઈ આટલું બધું આલ્યું તોય ઓછું પડે કે શું જોઈએ કહેતો, પણ બોલે જ નહીં. ધ્યાન રાખજો, આમાં નંબર આવશે આપણો. એટલે આટલું બધું હાલતો જમાઈ રાજી ના થયો. એટલે પેલા ભિખારીએ જમાઈને કહ્યું, જમાઈ રાજ, આ વડોદરાની 5 સોસાયટીની અંદર હું ભીખ માગું છું. કેટલી? 5 સોસાયટી. એમાં બીજો ભિખારી ના જાય. એની 5 એની આગવી એમને બોધેલી હોય કે હું 5 સોસાયટી ભીખ માગું છું, જાઉં 2 સોસાયટી તમને આલી. અને જમાઈ કૂદવા માંડ્યો. તમને સમજણ તો પડી ગઈ છે. ના ના, આ 2 સોસાયટી આલી શું કરવા? ભીખ માગવા. તાર જમાઈ રાજી થયો. બોલો ખરું કે નહીં? તો સુધી ના જતા. ભગવાને આપણને શું નથી આલ્યું એ કહો, તોય હવા મુઠી આલો ખાઈએ. તારું ભિખારી પણ ના ગયું. અંબાલ અલ્યા ભગવાનની પાસે કે માતાજીની પાસે ગમે તે જગ્યાએ જાવ અને માગવાનું હોય જ નહીં યાર. એટલે આ સોસાયટીઓ માગવા આલી, તાર રાજી થયા. એતન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી. એને બધી ખબર છે તમારે શું જોઈએ અને શું નથી આલ્યું એ કહો.
પણ દાસી રહેતી દરબારમાં રોણીઓ સાથે ઘણી પ્રીત. દાસીનું દાસ પણ ના ગયું એને ના આવડી રોણીઓ વાળી રીત. આખી જિંદગી રોણીબાના માથામાં તેલ નાખે ને માથું ઓરવે ને અંબોડા વારે ને કઈ કોઢણો ઉઢારે બધું કરે, પણ એને છેડો નાખતો ના આવડી. એને તેલ ચમનું નાખવું એના માથામાં ના આવડી. હે ખરું કે નહીં? આ આપણને ભજન શીખવાડે આવું કે કેવી ભક્તિ કરવી, કેવું ભજન કરવું, કેવું ઉઠવું, કેવું બેહવું, કેવું ખાવું, કેવું પીવું, કેવું બોલવું, કેવું ચાલવું, કેવું જોવું. આ નવરાત્રીના દિવસો ગયા અંબાલાલ 70 વર્ષની ઉંમર વાળા ખોખારા ખાય પેલા ગરબે ગાય એમ જોઈ. કાકા મોડામાં દોત નહીં રહ્યા બેને મંગા સમજણ ના પડે. બોલો એટલે આ જગ્યાએ 33 કરોડ દેવતાઓ જો ગરબે રમવા આવતા, તમારી નજર ના બદલાય હારી અંબાલા? બદલાયું છે કે ના બદલાયું છે? પેલા અભણ હતા આપણે, અભણ તારે અંગૂઠો હાલતા હતા, અભણ હતા તારે અંગૂઠો હાલતા હતા, નતા હાલતા? અંગૂઠે જ કોમ હેડતું હતું. અભણ હતા તાર આટલું બધું ભણતર નતું મહારાજ. અત્યારે એટલી બધી ગ્રેજ્યુએટ આવી ગઈ, અત્યારે એટલું બધું ભણતર આવી ગયું, તોય સરકાર અંગૂઠો મેલ્યા વગર અનાજ ના હાલે. અંગૂઠા કાઢી કાઢીને સહી કરતો આપણે શીખ્યા હતા. મહાપુરાણ સહી કરતો અમને શીખવાડ્યું, તાર પાસે અમને ચાલ બદલી. હતું તો લાઈન મેલ્યું મારે મેલ્યું ના. જો આ જૂથ જગતના કેવા ખેલ છે, તમે જુઓ ને કેવું છે જગત, મરેલા ને ફૂલડા ચડે છે. તમે જુઓ ને કેવું છે જગત, મરેલા ને ફૂલડા ચડે. તમે જુઓ ને કેવું છે જગત, મરેલા ને ફૂલડા ચડે છે. ભલે જીવ તો હોય ભગત, ભલે જીવ તો હોય ભગત, તેના ઉપર પથ્થર વેરે છે. જીવ તો હોય ભગત, તેના ઉપર પથ્થર ચડે છે. જુઓ ને કેવું છે જગત, મરેલા ને ફૂલડા ચડે છે. જુઓ ને કેવું છે જગત, મરેલા ને ફૂલડા ચડે. ભલે જીવ તો હોય ભગત, તેના ઉપર પથ્થર પડે છે. જીવો જો હોય ભગત, તેના ઉપર પથ્થર ચડે છે. મરેલા બાપના ફોટા મઢાવે, મરેલા બાપના ફોટા મઢાવે. મરેલા બાપના ફોટા મઢાવે. મરેલા બાપના ફોટા મઢાવે. ફૂલડ હાર બનાવી પહેરાવે. ફૂલન હાર બનાવી પહેરાવે. જીવતા બાપને મારેલા
જીવતા બાપને મારેલા જુઓને, જીવતા બાપને મારેલા મરેલા ને ફૂલડા ચડે છે. જીવતા મારે બાપને લાત મારેલા ને ફૂલડા ચડે. તમે જુઓ ને કેવું છે જગત, મરેલા ને ફૂલડા ચડે છે. જુઓ ને કેવું છે જગત, મારેલા ને ફૂલડા ચડે છે. હે નાગ પાંચમના નાગ પૂજે છે, નાગ પાંચમના નાગ પૂજે છે. નાગ પાંચમના નાગ પૂજે છે, નાગ પાંચમના નાગ પૂજે છે. પીઠ ઉપર લીટા કાઢી તેને નમે છે, પીઠ ઉપર લીટા કાઢી તેને નામે છે. પીઠ ઉપર લીટા કાઢી તેને નમે છે, પીઠ ઉપર લીટા કાઢી તેને નામે છે. જીવતા નાગની કરે છે ઘાત, મરેલા ને ફૂલડા ચડે છે. જીવતા નાગને કાઢે છે ગાત, મારેલા ને ફૂલડા ચડે છે. જીવતા નાગની કરે છે ઘાત, મરેલા ને ફૂલડા ચડે છે. છે. જીવતા નાગની કરે છે ગાત, મારેલા ને ફૂલડા ચડે છે. છે. જુગમાં નરસૈયો ભક્ત કેવાયો, જગમાં નરસૈયો ભક્ત વાયો જીવ તો સુધીએ તો અલકો ગણાયો, જીવ તો સુધી તો અલકો ગણાયો. આયો સંકટ પડ્યા રે સખત, મરેલા ને ફૂલડા ચડે છે. સંકટ પડ્યા છે સખત, મરેલા ને ફૂલડા ચડે છે. છે. મરેલાની સેવાએ તો લીટા ગણાય છે, મરેલાની સિવાય તો લીટા ગણાય છે. દેખા દેખી કરે એ તો ઓધડા કહેવાય છે. દેખા દેખી કરે એ તો વાદળા કહેવાય એ છે. વાડી લાલ પૂજે જીવતા ભગત, મરેલા ને ફૂલડા ચડે છે. વાડીએ લાલ પૂજે છે. જીવતા ભગત, મરેલા ને ફૂલડા ચડે છે. પેલા જો મરી ગયા છે ને નરી અને આ કબરો ઉપર એવો ફૂલો વેરાય છે, વેરાય જ નહીં વેરાય. આવું ના કરે, આવું ટોરું ભેગું ના કરે. ના કોરોના ન ડેવામાં પાસ જબરું દરદ આવી ગયું હો આ કોરોના. અત્યાર લગીને આપણે કહેતા હતા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. હા આ મને ખબર પડી આ વર્ષે. છોકરો બાપને ના આડે, બાપ છોકરાને ના આડે. હે શું કહીએ મને તો તે બોલો છેટા કઈ ગઈ એટલે શું કઈ ગઈ. શહેર હુનો ના મેલે એવા આઘા ના આયા બોલો. અડ્યા ને બોલો. ઘી મરી ગયા તા ઘી ચોપડવા દાવના ના રહે અંબાલા. દવાખાના થી પેક કર્યા લઈને તો આમ ગબડાવે તમારું સત્યાના. ખરું કે નહીં? કેવું આવી ગયું સમય, કેવો આવ્યો તમે જોયો કે ના જોયો? નજરે જોયો. જેને નહીં જોયો હોય ને અભરખા રહી ગયા મારા. પણ આ નજરે જોયું, આપણે જોયું ને. હા હગા બાપને ખાવા લો તો આમ થારી લાકડા વચ્ચે ધચેલે. લાલ જોયું કેવો કેવો સમય આવી ગયો. કુદરતે પણ સાલી આપણા ફેવરમાં એક એવું વાવાઝોડું આવ્યું
બધું કોરોના ફોરોના વાળી જોડીને ચોય આમ નાખી દીધું યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતી, જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું ધર્મ ધારણ કરું છું, અધર્મનો નાશ કરવા માટે હું આવું છું. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં હું મારી ઈચ્છાથી આવું છું. ભગવાન કોઈનો બોલાયો આવતો નથી, સંત કોઈનો બોલાયો આવતો નથી, અને આવવું હોય ને તો એની ઈચ્છાથી આવે, અને ઈચ્છાથી આવે તો ખરું મહારાજ. હાથ દોડે બોધીને તમારા ના લો. બોલો.